લાંબા સમય બાદ વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળતા જ તોફાની બની હતી। વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવા પામી હતી, જેમાં સભા શરૂ થાય તે પહેલા જિલ્લા પંચાયતના ભવનના સ્થાપક જગદીશભાઈ પટેલની શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભવનના પહેલા માળે તેમનો ફોટો લગાવવામાં આવે તેવી માંગણી કરી હતી। તેમજ રાજકોટ અગ્નિકાંડ અને હરની બોટકાંડની ઘટનાને યાદ કરી મૌન પાળવામાં આવ્યું હતું। સભાની પ્રશ્નોત્તરીની શરૂઆત થતાં જ વિરોધ પક્ષના નેતા મુબારક પટેલે જિલ્લા પ્રાથમિક અધિકારીને પ્રશ્ન પૂછતા જ સત્તા પક્ષના કમલેશ પટેલ વચ્ચે દાખલ દેતા મુબારક પટેલ અને કમલેશ પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપીથી સભા ગરમાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે પડી મામલો શાંત કર્યો હતો। ત્યારબાદ ફરી સભા આગળ વધતા જ ઓડિટ તેમજ શિક્ષણ બાબતે સભા તોફાની બની હતી। વિરોધ પક્ષના મુબારક પટેલે જિલ્લા પ્રાથમિક અધિકારી મુકેશ પાંડેને પ્રશ્ન પૂછતા તેમના પાસે કોઈ જવાબ ન મળ્યો હતો। સરકારના યોજના હેઠળ મળેલી આશરે 955 સાયકલ આવતીકાલે 900ના ભાવે હરાજી કરાશે, ત્યારે મુબારક પટેલે સૂચન કર્યું કે આ સાયકલને રિપેર કરી જિલ્લાની બહેનોને આપવામાં આવે, તેમજ આ મામલે ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તો બીજી તરફ વિરોધ પક્ષના અન્ય સદસ્ય અર્જુન પઢિયાર દ્વારા શિક્ષણના ખર્ચ બાબતે પણ શિક્ષણ અધિકારીને પ્રશ્ન પૂછતા અધિકારી મુકેશ પાંડે જવાબ ન હતા, જેને લઈ સભામાં તમામ લોકો મૂક પ્રેક્ષક બની જોયા કર્યું હતું। સભામાં આરોગ્ય, સોલાર રૂફટોપ, કાસ જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી। આરોગ્ય બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી પાસે જવાબ માંગવામાં આવ્યા હતા। અંતે સભામાં કુલ રૂપિયા 1911.25 લાખના જિલ્લા ગ્રામીણ વિકાસના કામો, જેમાં કુલ 733 કામો પૈકીના રૂપિયા 1491.25 લાખના 514 કામોને મંજૂરી આપવામાં આવી છે, તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા દ્વારા જણાવવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત વડોદરા વર્ષ 2024ના બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદર તથા રેતી કંકર ગ્રાન્ટમાંથી કુલ 733 કામો 1911.25 લાખના જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રાથમિક માન્યતા આપવા માટે આવેલ, તે પૈકી આજ રોજ કુલ 514 કામો રૂપિયા 1491.25 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। આ કામો પૈકી વડોદરા જિલ્લાના કુલ 5 જર્જરિત ગ્રામ પંચાયત મકાનોના નવીન બાંધકામને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। 15મા નાના પંચ અંતર્ગત 2024-25ના 10% જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલ 92 કામો પૈકી 68 કામોને માટે રૂપિયા 380 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ વર્ષ 2023-24ના જિલ્લા કક્ષાના સ્પષ્ટતાવાળા કામ 6 કામોને 30 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આજે જિલ્લા પંચાયત વડોદરાની વિવિધ જગ્યાઓ પર કોમર્શિયલ ડેવલપમેન્ટ કરવાથી જિલ્લા પંચાયતને આવકના સ્ત્રોત મળવાની સંભાવના નજરે આજની બેઠકમાં જિલ્લા પંચાયતની સદર જગ્યાઓ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે ડેવલપ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે। તેમજ જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં VIP વિંગના પ્રથમ માળે જિલ્લા પંચાયત વડોદરાના મહિલા સદસ્યશ્રીઓ, મહિલા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીગણ માટે ઘોડિયાઘર તેમજ મહિલાઓ માટે રૂમ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ છે। તેમજ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સી અંતર્ગત 24-25નું મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે। પ્રાઇવેટ જે સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલોને સારી રીતે ચલાવી શકે એ લોકો, કારણ કે એમના જ જે સત્તાધીશો છે એમની જ પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે, અને એ જે સ્કૂલો સારી રીતે ચાલે, પ્રાથમિક શાળાઓનું જે સ્તર છે શિક્ષણનું એ હાવ નીચું થતું જાય। એટલે વડોદરા જિલ્લામાં તમે માહિતી માગી તો 650 શિક્ષકોની આજે ઘટ છે। તો જો એક ઘટ હોય તો જે 3જા, 4થા, 5મા ધોરણના છોકરાઓને એક સાથે બેસાડવામાં આવે છે, એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે, અને શિક્ષકોની ઘટ પૂરી ન થવાના કારણે જે વાલીઓ છે વાલીઓ પોતાના બાળકોને ઉઠાવી અને પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલીને ફી ભરે છે। તો આવા જે 650 શિક્ષકોની ઘટ હોય તો આ સરકાર એ ભરતી કરતી નથી, અને એ ભરતી નહીં કરવાના કારણે તમને કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલોને આગળ વધારવાનું છે એમનો પ્રશ્ન મેન। શિક્ષણના જે કાર્યક્રમ હતો, મારા પોતાના ગામમાં જ પ્રોગ્રામ હતો, વડુ કુમાર અને કન્યા શાળાના લોકાર્પણનો પ્રસંગ હતો। ત્યાં
કોને આમંત્રણ આપ્યું કોને બોલાય એ પ્રશ્ન નથી, પણ આ જે વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણની શાળાઓ હોય અને એનું લોકાર્પણ હોય તો એમાં શિક્ષણ સમિતિના ચેરમેન જો હાજર રહી શકતા હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ અને જિલ્લા વિકાસ અધિકારી પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી શકવા જોઈએ. પરંતુ આ શિક્ષણ વિભાગની બેદરકારી લઈને આ વાત થઈ છે, એની પણ અમને બાંયધરી આપી છે કે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ થાય નહીં. તમને શિક્ષણ વિભાગની જો વાત કરું તો મારો પ્રશ્ન એ હતો કે છેલ્લા 6 વર્ષમાં શિક્ષણ વિભાગે નકશા પેપર પુરવણી પાછળ કેટલો ખર્ચો કર્યો અને સામે કેટલા બાળકોએ એક્ઝામ આપી. તો છેલ્લા 3 વર્ષનું જો તમને વાત કરું તો વર્ષ 2022માં 92,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને એ વિદ્યાર્થીઓને આ નકશા પેપર પુરવણીના કામ પાછળ 68 લાખ રૂપિયા ખર્ચો થયો. ગયા વર્ષે જો વાત કરીએ તો 69 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો અને સામે 92,000 થી 93,000 જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. આ વર્ષે 2 જ વિદ્યાર્થીઓ વધ્યા છે, એટલે 93,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, સામે 30 લાખનો ખર્ચો થયો. એટલે 30 લાખનો આ વર્ષનો ખર્ચો, ગયા વર્ષનો 68 લાખ, સામે 38 લાખ રૂપિયાની માતબર રકમની ગેપ આવે છે. આ પ્રજાના ટેક્સના પૈસા છે. વિદ્યાના મંદિરોમાં પ્રમાણિક અને સ્વચ્છતાથી વહીવટ થવો જોઈએ. આ 38 લાખ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર જ કહી શકાય એ જે રકમ દેખાઈ છે એને મેં સ્પષ્ટ સભામાં માગણી મૂકી છે કે આ વસ્તુનું આટલું બધું કેમ ડિફરન્સ આવ્યો છે એ સભાને વાકેફ કરો. એટલે જિલ્લા વિકાસ અધિકારીએ સંપૂર્ણ ખાતરી આપી છે કે આપ સંપૂર્ણ તપાસ કરી અને જે દોષી હશે એની પર શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. હરાજી મુદ્દે એ સરકારશ્રીના નિયમો અનુસાર જ કરવામાં આવે છે. એમાં જાહેર હરાજી ઓક્શન છે, એમાં કોઈ પણ પ્રકારનું પેલું નથી. પુરવણી મુદ્દે પણ જે તે સમયે આપણે ટેન્ડર પ્રક્રિયા કરીને કરેલ છે, એમાં જે L1 ભાવ હોય એને જ આપેલ છે. હવે જે સાયકલની જો વાત કરીએ તો સાયકલ ધૂળ ખાઈ રહી છે, તો હવે આ સાયકલ ખરેખર હરાજી થશે કે પછી રિસાયકલ કરીને એની સરકારશ્રીના નિયમ મુજબ હરાજી કરવામાં આવશે. હરાજી કરવામાં આવશે, વાત બરાબર છે, પણ આટલા સમયથી સાયકલો પડી રહેલી છે, એનું વિતરણ કેમ કરવાનું? જે તે યોજનાની સાયકલ હતી, જે તે યોજના પૂરી થઈ ગઈ હતી એટલે સાયકલો પડી છે. એ પહેલાં જ્યારે આવી હશે ત્યારે યોજના ચાલુ હશે, 2014-15ની છે, એટલે એ પ્રમાણે જોઈ લઈશું. એ પ્રમાણે વિતરણ કેમ નહોતું કરવાનું? જે તે સમયે યોજના બંધ થઈ ગઈ છે એટલે. પણ જ્યારે ચાલુ હતી ત્યારે સાયકલ આવી હશે, યોજના પતી ગયા પછી સાયકલ આવી? એ જે તે વિષય જાણીને હું આપ સમક્ષ રજૂ કરીશ. પણ સાહેબ આ જે સાયકલો જે છે સાવલીમાં જે 22-23 તેની સાયકલો જે છે એ 22-23 સાયકલો આપણી નથી. એ કોની છે એ સાયકલો? એ શિક્ષણ વિભાગની સાયકલો નથી, એ જે તે પ્રાઇવેટ વ્યક્તિઓની છે, એ આપણી નથી.